વેલકમ બેક ડિયર ફ્રેન્ડ્સ. આજે આપણે ધોરણ 6 માં વિષય વિજ્ઞાનમાં નવા અભ્યાસક્રમ મુજબ સેમિસ્ટર 2 માં નવમો પાઠ વિદ્યુત તથા પરિપથ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. તે પહેલાં ફ્રેન્ડ્સ, જો તમે આપણી ચેનલ પર નવા હોય, હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાલ રંગનું સબસ્ક્રાઈબનું બટન જરૂરથી દબાવી દેજો અને વિડીયોને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ. પ્રશ્ન 1, ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, વિદ્યુત પરિપથને તોડવા માટે વપરાતા સાધનને ખાલી જગ્યા કહેવાય છે. જવાબ આવશે સ્વિચ. જુઓ બાળમિત્રો, તમને એવો પ્રશ્ન થાય કે વિદ્યુત પરિપથને તોડવા માટે એવું કેમ કહેતા હશે? તો જ્યારે આપણે સ્વિચને ઓન કરીએ છીએ ત્યારે વિદ્યુત પરિપથ શું થઈ જાય છે? બંધ થાય છે. જ્યારે સ્વિચ ઓફ કરીએ છીએ ત્યારે વિદ્યુત પરિપથ ખુલ્લો થઈ જાય છે. બરાબર? એટલા માટે આવું લખેલું છે. બીજી ખાલી જગ્યા, વિદ્યુત કોષમાં ખાલી જગ્યા ટર્મિનલ ધ્રુવ હોય છે. જવાબ આવશે 2. વિદ્યુત કોષમાં 2 ધ્રુવ હોય છે. પ્રશ્ન 2, નીચેના વાક્યો સાચા છે કે ખોટા? તેનું નિશાન કરો. પહેલું, વિદ્યુત પ્રવાહ ધાતુઓમાંથી પસાર થઈ શકે છે. સાચું વાક્ય છે. બીજું, વિદ્યુત પરિપથ બનાવવા માટે ધાતુના તારના બદલે શણની દોરી વાપરી શકાય છે. ખોટું વાક્ય છે. ત્રીજું, વિદ્યુત પ્રવાહ થર્મોકોલની શીટમાંથી પસાર થઈ શકે છે. ખોટું વાક્ય છે. પ્રશ્ન 3, સમજાવો કે આપેલી આકૃતિમાં દર્શાવેલ સ્થિતિમાં બલ્બ શા માટે પ્રકાશિત થઈ શકતો નથી? બાળમિત્રો, આકૃતિ પહેલાં ધ્યાનથી જુઓ. જેમાં વિદ્યુત કોષ દર્શાવેલો છે, પછી પ્લાસ્ટિકનું ટેસ્ટર દર્શાવેલું છે અને બલ્બ દર્શાવેલો છે. તમે બધાએ ટેસ્ટર તો જોયું હશે, બરાબર ને? એની એક બાજુ ધાતુનું હોય છે અને બીજી બાજુ પ્લાસ્ટિકનું પડ હોય છે. અને આપણે બધા જાણીએ છીએ કે પ્લાસ્ટિક એ વિદ્યુતનું કેવું છે? અવાહક છે. ચાલો આપણે જવાબ કઈ રીતે વ્યવસ્થિત લખી શકીએ એની ચર્ચા કરીએ. જવાબ, આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં ટેસ્ટરનો હાથો પ્લાસ્ટિકનો છે. પ્લાસ્ટિક વિદ્યુતનું અવાહક પદાર્થ છે. તેથી વિદ્યુત પરિપથના A અને B વચ્ચેનો ભાગ જે આપણને દર્શાવેલો છે, પ્લાસ્ટિકનો ભાગ A, સળંગ વાહક તારથી જોડાયેલ નથી. આમ આ વિદ્યુત પરિપથ અપૂર્ણ કહેવાય અને તેથી બલ્બ પ્રકાશિત થઈ શકતો નથી. બરાબર? કારણ કે એક બાજુ તો ધાતુ છે, પરંતુ ટેસ્ટરમાં બીજી બાજુ પ્લાસ્ટિક છે જે વિદ્યુતનું અવાહક છે અને એના જ કારણે બલ્બ સળગી શકતો નથી. પ્રશ્ન 4, આકૃતિ જે આપણને દર્શાવેલી છે 12.14, તે ચિત્રને પૂર્ણ કરો અને જણાવો કે બલ્બને પ્રકાશિત કરવા માટે વાયરના છૂટાછેડાઓને કેવી રીતે જોડવા પડશે? જુઓ, આકૃતિ તમે પેન્સિલથી સરસ રીતે દોરજો અને આકૃતિમાં વિદ્યુત કોષ અને બલ્બના બંનેના ટર્મિનલ જોડાયેલા નથી, છૂટા છે. દેખાય છે ને પ્રશ્નમાં? હા. તો તે જ રીતે સ્વિચ બોર્ડમાંથી બહાર નીકળતા 2 વાયરો જોડાયેલા નથી. જો આકૃતિ તમે ધ્યાનથી જોશો એટલે તમને અંદાજો આવશે. તેથી સ્વિચ બોર્ડના એક વાયરને બલ્બના ટર્મિનલ સાથે જોડી દેવાનું અને બીજા છૂટા વાયરને વિદ્યુત કોષના બીજા ટર્મિનલ સાથે જોડવા જોઈએ, જેથી પરિપથ પૂર્ણ થશે અને પરિપથ પૂર્ણ થશે, બંધ થશે, માટે બલ્બ ચાલુ થશે. પ્રશ્ન 5, વિદ્યુત સ્વિચનો ઉપયોગ કરવા માટેનો હેતુ કયો છે? કેટલાક વિદ્યુત ઉપકરણોના નામ જણાવો જેમાં વિદ્યુત સ્વિચ તેની સાથે જ જોડાયેલ હોય છે. જવાબ, વિદ્યુત સ્વિચના ઉપયોગ તેની સાથે જોડાયેલ વિદ્યુત ઉપકરણને ચાલુ એટલે કે ઓન કરવા અથવા બંધ એટલે ઓફ કરવામાં થાય છે. વિદ્યુત સ્વિચનો વિદ્યુત ઉપકરણોમાં તેની સાથે જ જોડાયેલ હોય તેવા વિદ્યુત ઉપકરણો નીચે મુજબ છે: રેડિયો, ટીવી, એર કુલર, AC, વોશિંગ મશીન,
માઇક્રોવેવ, ઓવન, ગ્રાઇન્ડર જેને આપણે મિક્સર કહીએ છીએ અને મિક્સર વગેરે. પ્રશ્ન 6. આકૃતિ 12.14 જે આપણને પ્રશ્નમાં દર્શાવેલી છે તેમાં સેફ્ટી પિનને બદલે રબર લગાડવામાં આવે તો બલ્બ પ્રકાશિત થશે? એવો આપણને પ્રશ્ન પૂછેલ છે. જવાબ: ના, બલ્બ પ્રકાશિત થશે નહીં. કારણ: સેફ્ટી પિન વિદ્યુત સુવાહક પદાર્થ છે અને તેને બદલે મૂકવાનો પદાર્થ રબર વિદ્યુતનો અવાહક પદાર્થ છે. આમ વિદ્યુત પરિપથમાં વિદ્યુત સુવાહકને બદલે વિદ્યુત અવાહક પદાર્થ મૂકવાથી વિદ્યુત પરિપથ અપૂર્ણ બને છે. આથી બલ્બ પ્રકાશિત થશે નહીં. પ્રશ્ન 7. શું આકૃતિ 12.15માં દર્શાવવામાં આવેલા પરિપથમાં બલ્બ પ્રકાશિત થશે? જુઓ બાળમિત્રો, આકૃતિ ધ્યાનથી જુઓ. જવાબ: ના, બલ્બ પ્રકાશિત થશે નહીં. જુઓ, આકૃતિ જોતાં એક વખતમાં આપણને એવું લાગે કે પરિપથ પૂર્ણ થયેલ છે, માટે બલ્બ પ્રકાશિત થશે. પણ જવાબમાં તો ના આવ્યું કે બલ્બ પ્રકાશિત થશે નહીં. તો શું કારણ હશે? ચાલો જોઈ લઈએ. કારણ: વિદ્યુત કોષના ધન અને ઋણ ટર્મિનલના જુદા જુદા વાયર બલ્બના જુદા જુદા ટર્મિનલ સાથે જોડવાને બદલે બલ્બના એક જ ટર્મિનલ સાથે જોડેલા છે. તેથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતો ન હોવાથી બલ્બ પ્રકાશિત થશે નહીં. પ્રશ્ન 8. કોઈ વસ્તુ સાથે વાહક ટેસ્ટરનો ઉપયોગ કરીને એ જોવામાં આવ્યું કે બલ્બ પ્રકાશિત થાય છે. શું આ પદાર્થ વિદ્યુત સુવાહક છે કે વિદ્યુત અવાહક? સમજાવો. જવાબ: તે પદાર્થ વિદ્યુત સુવાહક છે. કોઈ વસ્તુ સાથે વાહક ટેસ્ટરનો ઉપયોગ કરવાથી બલ્બ પ્રકાશિત થાય છે એટલે કે પદાર્થ વિદ્યુત સુવાહક જ હશે. પદાર્થ વિદ્યુત અવાહક હોત તો વિદ્યુત પરિપથ પૂર્ણ થઈ શકે નહીં અને બલ્બ પ્રકાશિત થાય નહીં. પ્રશ્ન 9. તમારા ઘરમાં સ્વિચનું સમારકામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન શા માટે રબરના મોજા પહેરે છે? સમજાવો. જવાબ: ઇલેક્ટ્રિશિયન ઘરમાં સ્વિચનું સમારકામ કરે છે ત્યારે સ્વિચનું બોર્ડ ખોલી વાયર ચેક કરે છે. આ વખતે હાથ ખુલ્લા વાયરને અડકી જવાની સંભાવના રહે છે. આમ થતાં શરીર વિદ્યુત સુવાહક હોવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતાં વિદ્યુતનો આંચકો લાગે છે. જો ઇલેક્ટ્રિશિયન રબરના મોજા પહેરે તો ખુલ્લા વાયરને મોજા પહેરેલ હાથ અડકે તો પણ રબર વિદ્યુત અવાહક હોવાથી પરિપથ પૂર્ણ થતો ન હોવાથી વિદ્યુતનો આંચકો લાગે નહીં, એટલે કરંટ લાગશે નહીં. આથી ઇલેક્ટ્રિશિયન સ્વિચનું કામ કરતી વખતે રબરના મોજા પહેરે છે. ફ્રેન્ડ્સ, સ્વાધ્યાયના બધા પ્રશ્નો સરળ છે. આશા રાખું છું તમને સમજાઈ ગયા હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે એને શેર કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જે એકદમ ફ્રીમાં છે. અને બેલ આઇકનને દબાવવાનું બિલકુલ ના ભૂલતા, જેથી તમને મારા વિડીયોનું નોટિફિકેશન સૌથી પ્રથમ મળી રહે. થેન્ક યુ. ફરી મળીશું. આવજો.